હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। અમે લોકો બધા જઈએ છીએ પટેલ સમાજની વાડીમાં। હવે પટેલ સમાજની વાડીમાં શું કામ જાઉં છું એ જોવા માટે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, ઘરને લોક કરે છે, આ નીકળી પડ્યા બહાર સોસાયટીમાં। મમ્મીએ કીધું સોસાયટીમાંથી બધા સાથે જ જાશું। વાત તો સહી બધાની રાહ તો જોવી પડશે। હવે આ સમય ચાલુ થઈ ગયા છે।
कृपा करो गुरुदेव की नानी, कृपा करो। ત્યારે અમારે હકીકતના મહંત બાપુ સમાધિસ્થ વસંત બાપુ એમણે મને એમ કહ્યું કે આપણા વૈષ્ણવ સાધુ સમાજના એક સંત આ પહાડોમાં જંગલમાં એક રૂખડની જેમ અવધૂતની જેમ ફર્યા કરે છે અને એ આપણા સાધુ સમાજના છે. જો આપણા સમાજના સાધુ હોય, કોઈ પણ સાધુ હોય તો દર્શન કરવાની ઈચ્છા થાય આપણને, પણ આ તો આપણે ગૃહસ્થ સાધુ સમાજની વ્યક્તિઓને આવી રીતે જીવન વિતાવે છે તો મળે તો આપણે જઈએ. પણ હવે એમને મળવું બધું મુશ્કેલ હતું. ક્યાં હોય હાવસ, ક્યાં હોય કઈ નક્કી નહીં. અમે તો સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, પૂછતા પૂછતા ગયા. એક બે ભક્તોએ કહ્યું કે હજી આગળ જાઓ, હજી આગળ જાઓ. મારી સામે જે દૃશ્ય હતું એ આપને કહું છું, જરાય અતિશયોક્તિ કે બહુ જ ગાઢ જાળીમાં આ ભાવો આમ છુપાઈ બેઠો. એની પાસે નહોતું આસન અને આમ આમ એવું અમે ગયા, પ્રણામ કર્યા, જય સિયારામ કર્યા, બેઠા. તો રાજીપો એમણે વ્યક્ત કર્યો કે બાપુ આમાં ફર્યા કરું છું. એને પછી મારી પાસે એક વચન માંગ્યું. હમણાં જેમ અહીંયા કહેવામાં આવ્યું ને કે અહીંયા ઘરે આવે ને પાછા જતા રહે, આવે ને જતા રહે, એવું એનું જીવન હતું. મને કે એક વખત તમે બાપુ ચલાડા મારે ઘરે તમે જ આવો, આ એને વચન કર્યું. મેં એમ કહ્યું બાપુ હા પાડું છું, પણ ક્યારે જઈશ એ નક્કી નહીં. હું જઈશ ચોક્કસ. અને એ વચન મેં પાડ્યું. એમના ઘરે ગયો હતો, મળ્યો હતો. પોતે સારા ભજનિક. એમણે મને એવું કહ્યું કે નારાયણ સ્વામી અને અમે સાથે ગાતા.